કેમ છો મિત્રો? મારું નામ ધર્મેશ પટેલ છે અને એકવાર ફરીથી તમારું સ્વાગત છે મારી ચેનલ વેબ ડેવલપમેન્ટ ટ્યુટોરિયલ્સમાં. ગયા ટ્યુટોરિયલ્સમાં આપણે જાવાસ્ક્રિપ્ટ ડેટા ટાઈપ વિશે માહિતી મેળવી હતી. એમાં પાર્ટ 1 માં આપણે જોયું હતું પ્રિમિટિવ પ્રકારના ડેટા ટાઈપ્સ. આજે આ ટ્યુટોરિયલ્સમાં આપણે પાર્ટ 2 વિશે જોશું અને એમાં આપણે જોશું કમ્પોઝિટ પ્રકારના ડેટા ટાઈપ્સ. તો ચાલો શરૂ કરીએ. ડેટા ટાઈપ ઇન જાવાસ્ક્રિપ્ટ પાર્ટ 2. એમાં પહેલો જે કમ્પોઝિટ પ્રકારનો ડેટા ટાઈપ છે ઓબ્જેક્ટ છે. The object is a complex data type that allows you to store collection of data. એટલે કે ઓબ્જેક્ટ એ એક કોમ્પ્લેક્સ પ્રકારનો ડેટા ટાઈપ છે જે તમને ડેટાના સમૂહને સંગ્રહિત કરવાની સુવિધા પૂરી પાડે છે. આગળના જે ડેટા ટાઈપ જોયા એ સિંગલ વેલ્યુ સ્ટોર કરતા હતા, જ્યારે આ પ્રકારના જે કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ હોય એ ડેટાના આખા સમૂહને સંગ્રહ કરવાની સુવિધા આપે છે. An object contains properties defined as a key value pair. એટલે કે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં પ્રોપર્ટીનો સમાવેશ થયેલો હોય છે જે કી વેલ્યુ સ્વરૂપે બે જોડીમાં હોય છે. એટલે કે પ્રોપર્ટી હોય છે અને એની વેલ્યુ પણ સાથે દર્શાવેલી હોય છે. A property key is always a string, but the value can be any data type like strings, numbers, booleans or complex data type like arrays, function and other objects. એટલે કે પ્રોપર્ટી કી કોઈ નામ સ્વરૂપે હોય છે ને એ હંમેશા સ્ટ્રિંગ પ્રકારની હોય છે, પરંતુ તેની કિંમત કોઈપણ પ્રકારનો ડેટા ટાઈપ હોઈ શકે છે. જેમ કે સ્ટ્રિંગ પ્રકારની ડેટા ટાઈપ હોઈ શકે, નંબર પ્રકારની ડેટા ટાઈપ હોઈ શકે, બુલિયન્સ પ્રકારની ડેટા ટાઈપ હોઈ શકે અથવા કોઈ કોમ્પ્લેક્સ પ્રકારના ડેટા ટાઈપ હોઈ શકે, જેમ કે એરે, ફંક્શન એન્ડ કોઈ બીજો અન્ય ઓબ્જેક્ટ હોઈ શકે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે જોઈએ તો અહીંયા એક એમ્પ્ટી ઓબ્જેક્ટ ઉપયોગ કરેલા છે, એટલે કે કોઈ વેલ્યુ આપણે અસાઇન કરેલી નથી. ત્યારબાદ બીજા એક્ઝામ્પલની અંદર પર્સન નો વેરિયેબલ ડિક્લેર કરે છે અને એની અંદર પર્સન ઓબ્જેક્ટ લીધેલો છે અને એમાં એની પ્રોપર્ટી તરીકે નેમ છે, સરનેમ છે, એજ છે વગેરે. બરાબર, તો આ પ્રોપર્ટીની કી વેલ્યુ છે, પ્રોપર્ટી કી છે અને આ એની વેલ્યુ છે. બરાબર, આપણે આગળ અહીંયા જોયું કે એમાં પ્રોપર્ટીનો ઓબ્જેક્ટના પ્રોપર્ટી હોય છે અને એની કી વેલ્યુ હોય છે અને પેરમાં હોય છે. એટલે તો આ પ્રોપર્ટીની કી થઈ અને આ એની વેલ્યુ થઈ, તો આ બંને પેરમાં આવે છે અને દરેક પ્રોપર્ટી પેરને અલ્પવિરામ એટલે કે કોમા દ્વારા અલગ કરેલ હોય છે અને આ રીતે કૌંસમાં એને દર્શાવવામાં આવે છે. બીજા એક્ઝામ્પલમાં કાર છે, એમાં મોડેલ નેમ છે, તો આ એની પ્રોપર્ટી કી થઈ અને આ જે એનું મોડેલ નંબર છે એની વેલ્યુ થઈ. બરાબર, એટલે આ પેરમાં થઈ ગઈ પ્રોપર્ટી કી એન્ડ પ્રોપર્ટી વેલ્યુ. ત્યારબાદ કલર છે, તો આ કલર એટલે પ્રોપર્ટી નેમ થઈ ગયું અને આ એની વ્હાઇટ એ પ્રોપર્ટી વેલ્યુ થઈ ગઈ. ત્યારબાદ ડુર્સ એ એની પ્રોપર્ટી કી થઈ ગઈ અને આ 5 એ એની પ્રોપર્ટી વેલ્યુ થઈ ગઈ. બરાબર, તો ચાલો આગળ જોઈએ. હજી ઓબ્જેક્ટની અંદર you can omit the quotes around properties name if the name is a valid javascript name. એટલે કે તમે પ્રોપર્ટીઝ નામની આજુબાજુ અવતરણ ચિહ્નને અવગણી શકો છો જો તે એક વેલિડ જાવાસ્ક્રિપ્ટ નામ હોય. એટલે તમે જે જાવાસ્ક્રિપ્ટ પ્રોપર્ટીનું નામ આપો છો એમાં અવતરણ ચિહ્ન આપવું જરૂરી નથી, તમે અવતરણ ચિહ્ન વગર પણ એને દર્શાવી શકો છો. That means quotes are required around first name but are optional around first name. બરાબર, સમજી ગયા? એટલે કે જે ફર્સ્ટ નેમ હોય છે પ્રોપર્ટીઝનું એને તમે અવતરણ ચિહ્ન વગર પણ દર્શાવી શકો છો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા વેરિયેબલ આપણે કાર નામનો ઓબ્જેક્ટ લીધો છે, તો એની પ્રોપર્ટીમાં મોડલ લીધું, કલર લીધા અને ડુર્સ લીધા છે. તો એમાં આપણે પ્રોપર્ટીઝનું જે કી છે એને આપણે અવતરણ ચિહ્ન વગર દર્શાવ્યું છે. આગળના એક્ઝામ્પલમાં આપણે અવતરણ ચિહ્નમાં દર્શાવેલું જોયું હતું, આ એક્ઝામ્પલની અંદર આપણે એને અવતરણ ચિહ્ન વગર દર્શાવેલું છે. તો આ રીતે પણ તમે ઓબ્જેક્ટને વિધાઉટ ક્વોટ્સ દર્શાવી શકો છો એની પ્રોપર્ટીઝને. ચલો આગળ જઈએ. ત્યારબાદ
કોમ્પોઝિટમાં બીજો ડેટા ટાઈપ આવે છે એરે ડેટા ટાઈપ. An array is a type of object used for storing multiple values in single variables. એટલે કે એરે એક પ્રકારનો ઓબ્જેક્ટ છે જેનો ઉપયોગ ઘણી બધી કિંમતોને એક જ વેરિયેબલમાં સંગ્રહ કરવા માટે થાય છે. એટલે કે એરે તમે ડિફાઇન કર્યો તો એરેની એક વેરિયેબલમાં તમે ઘણી બધી કિંમતોનો એને સંગ્રહ કરાવી શકો. Each value, also called an element in an array, has a numeric position known as its index, and it may contain data of any data types, numbers, strings, booleans, function, objects, and even other arrays. એટલે શું કે આ દરેક કિંમત કે જે એલિમેન્ટ તરીકે પણ ઓળખાય છે તે એરે નંબર દ્વારા દર્શાવેલ હોય છે અને તેને ઇન્ડેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કોઈપણ પ્રકારના ડેટાનો સમાવેશ કરે છે, જેમ કે નંબર હોઈ શકે, સ્ટ્રિંગ હોઈ શકે, બુલિયન્સ હોઈ શકે, કોઈ ફંક્શન હોઈ શકે, કોઈ ઓબ્જેક્ટ હોઈ શકે અથવા તો બીજા કોઈપણ પ્રકારનો એરે હોઈ શકે છે. The array index starts from 0, so that the first array element is array and square bracket 0, not array in square bracket 1. એટલે શું કે એરે ઇન્ડેક્સની શરૂઆત 0 થી થાય છે, તેથી તેનો પ્રથમ એલિમેન્ટ એ એરે સ્ક્વેર બ્રેકેટની અંદર 0 હોય છે, નહીં કે એરે સ્ક્વેર બ્રેકેટની અંદર 1. એટલે આપણે નોર્મલી ગણતા હોઈએ તો શું હોય કે આપણે 1 2 3 એમ કરીને કાઉન્ટ કરતા હોઈએ છીએ ઇન્ડેક્સ, પણ એરેની અંદર એવું નથી હોતું. એરેનું ફર્સ્ટ એલિમેન્ટ 0 થી સ્ટાર્ટ થાય છે એની કાઉન્ટિંગ, એટલે 0 1 2 3 એ રીતે. ધારો કે તમારે 5 એલિમેન્ટ દર્શાવવાના છે, 5 વેલ્યુ લેવાની છે તમારે એરેની અંદર, તો એનું કાઉન્ટિંગ 0 થી લઈને 4 સુધી થશે, નહીં કે 1 થી લઈને 5 સુધી. બરાબર, તો આ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે એરેની ઇન્ડેક્સ શરૂઆત 0 થી થાય છે. The simplest way to create an array is by specifying the array elements as a comma separated list enclosed by square brackets. બરાબર, એટલે કે સામાન્ય રીતે એરે ક્રિએટ કરવાનો એક ઈઝી રસ્તો એ છે કે એને સ્ક્વેર બ્રેકેટમાં દરેક એલિમેન્ટને અલ્પવિરામ દ્વારા અલગ કરી દેવામાં આવે. ચાલો આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીં વેરિયેબલ લેવામાં આવે છે કલર નામનો, તો સ્ક્વેર બ્રેકેટની અંદર અલગ અલગ કલર દર્શાવેલા છે. સ્ટ્રિંગ પ્રકારની વેલ્યુ લીધેલી છે આપણે, એમાં રેડ, યલો, ગ્રીન અને ઓરેન્જ અલગ અલગ વેલ્યુ લીધેલી છે 4, અને એને કોમા દ્વારા સેપરેટ કરેલ છે. દરેક વેલ્યુ પછી આપણે કોમાનો યુઝ કરેલો છે એને સેપરેટ કરવા માટે. તો આ તમારો કલર્સ એક એરે થઈ ગયો. ત્યારબાદ સિટીઝ નામનો એક એરે લીધેલો છે, એમાં લંડન, પેરિસ, ન્યુયોર્ક વગેરે વેલ્યુ લીધેલી છે અને એને કોમા દ્વારા સેપરેટ કરેલ છે. હવે ધારો કે આપણે એલર્ટ બોક્સ દ્વારા આનું આઉટપુટ ચેક કરશું કલર્સ ઇન્ડેક્સ 0 નું, તો આઉટપુટ શું આવશે? તો આપણે કાઉન્ટ કરી શકીએ છીએ કે કલર્સ ની આપણે એરેની અંદર ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે. તો આ કલર્સ માં જોશું તો આ રેડ માટે 0 ઇન્ડેક્સ, 1 2 and 3. તો આપણે આઉટપુટમાં શું દર્શાવવાનું છે કે એલર્ટ કલર્સ ઇન્ડેક્સ 0. તો 0 માં કયું છે? રેડ. તો આપણું આઉટપુટ આવશે રેડ. એ જ રીતે બીજું આઉટપુટ આપણે મેળવવાનું છે એલર્ટ સિટીઝ ઇન્ડેક્સ 2. તો બીજી વેલ્યુ આપણે જોશું સિટીઝની અંદર ઇન્ડેક્સ 0 1 and 2. તો 2 ઇન્ડેક્સ પર આવે છે ન્યુયોર્ક, એટલે આઉટપુટ આપણું આવશે ન્યુયોર્ક. બરાબર, સમજ પડે છે? ચલો આગળ જઈએ. હવે કોમ્પોઝિટ અથવા રેફરન્સ પ્રકારના ડેટા ટાઈપની અંદર બીજો ડેટા ટાઈપ આવે છે ફંક્શન. The function is callable object that executes a block of code. બરાબર, ફંક્શન એક કોલેબલ ઓબ્જેક્ટ છે. કોલેબલ એટલે કે આપણે ફંક્શન એક જગ્યાએ આપણે લખી દઈએ તો આપણે પ્રોગ્રામમાં બીજી જગ્યાએ પરથી પણ એને એક્સેસ કરી શકીએ, કે કોલ કરાવી શકીએ એને. that execute a block of code, અને તે બ્લોકમાં કોડને એક્ઝિક્યુટ કરે છે.
since function are object so it is possible to assign them to variable. એટલે કે ફંક્શન એક ઓબ્જેક્ટ છે તેથી તેને વેરિયેબલ અસાઇન કરવું શક્ય છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે એને. તો અહીંયા એક ગ્રીટિંગ નામનો વેરિયેબલ લીધો છે અને એમાં ફંક્શનની વેલ્યુ અસાઇન કરેલ છે. તો આપણે એક સામે ફંક્શન લીધું છે ફંક્શન નામનું અને એની અંદર રિટર્ન હેલો વર્લ્ડ સ્ટ્રિંગ રિટર્ન કરાવીએ છીએ. ત્યારબાદ આપણે એને ચેક કરશું એલર્ટ દ્વારા. તો પહેલું આપણે ચેક કરશું એલર્ટની મદદથી ટાઈપ ઓફ. તો મિત્રો અહીંયા ટાઈપ ઓફ શું છે તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ટાઈપ ઓફ એક પ્રકારનો ઓપરેટર છે કે જે આ દર્શાવે છે કે આપણે કયા પ્રકારનો ડેટા ટાઈપ ઉપયોગ કરી રહ્યા છીએ. તો અહીંયા ટાઈપ ઓફ ગ્રીટિંગ્સ લખશું તે આપણને ડેટા ટાઈપનો પ્રકાર બતાવશે. તો આપણે અહીંયા ડિક્લેર કર્યું છે ફંક્શન ટાઈપ, તો આપણું આઉટપુટ આવશે અહીંયા ફંક્શન પ્રકારનો ડેટા ટાઈપ. બરાબર. ત્યારબાદ એલર્ટ ગ્રીટિંગ અને ગ્રીટિંગને આપણે ફંક્શન દર્શાવ્યું છે જે ગ્રીટિંગ નામનું ફંક્શન. એટલે અહીંયા આપણે ફંક્શનને કોલ કરાવ્યું છે એમ કહેવાય. બરાબર. તો ફંક્શનની વેલ્યુ ક્યાં છે? તો આપણી અહીંયા છે દર્શાવેલી હેલો વર્ડ્સ. બરાબર. આપણે એને કોલ ક્યાંથી કરાવી છે? તો અહીંયા. બરાબર. આ ફંક્શનનું ડિક્લેરેશન કહેવાય છે અને આ ફંક્શનનું કોલિંગ કહેવાય છે. એટલે કે અહીંથી આપણે કોલ કરાવી છે ફંક્શનને. તો ગ્રીટિંગ ફંક્શન કોલ કરાવશું તો આપણને મળશે આઉટપુટ તરીકે હેલો વર્ડ્સ. બરાબર. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કમ્પોઝિટ અથવા રેફરન્સ ડેટા ટાઈપની અંદર પહેલું આપણે જોયું ઓબ્જેક્ટ ડેટા ટાઈપ, ત્યારબાદ એરે પ્રકારનો ડેટા ટાઈપ અને ત્રીજો ફંક્શન ડેટા ટાઈપ. બરાબર. ચલો ફંક્શન ડેટા ટાઈપની અંદર આગળ જઈએ. ફંક્શન કેન બી યુઝ એટ એની પ્લેસ એની અધર વેલ્યુ કેન બી યુઝડ. એટલે કે ફંક્શન કોઈ પણ જગ્યાએ અન્ય કોઈ પણ કિંમતનો ઉપયોગ કરી શકે છે. ફંક્શન કેન બી સ્ટોર્ડ ઇન વેરિયેબલ્સ, ઓબ્જેક્ટ્સ એન્ડ એરે. ફંક્શન કેન બી પાસ્ડ એઝ આર્ગ્યુમેન્ટ્સ ટુ અધર ફંક્શન એન્ડ ફંક્શન કેન બી રિટર્ન ફ્રોમ ફંક્શન્સ. એટલે કે ફંક્શનને વેરિયેબલ્સ, ઓબ્જેક્ટ અને એરેમાં સંગ્રહિત કરી શકાય છે. બરાબર. હવે આપણે એક ઉદાહરણ હમણાં જ આગળ જોયું ફંક્શનને કે આપણે વેરિયેબલની અંદર ફંક્શનનો ઉપયોગ કર્યો વેલ્યુ અસાઇન કરીને ફંક્શન દ્વારા. તો એ વેરિયેબલની અંદર આપણે એને સ્ટોર કરાવ્યું ફંક્શનને. બરાબર. એ જ રીતે ઓબ્જેક્ટ અને એરેમાં પણ ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે. તો ફંક્શન આર્ગ્યુમેન્ટને અન્ય ફંક્શન પર પાસ કરી શકાય છે અને એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં એને રિટર્ન પણ કરી શકાય છે. તો આપણે ફંક્શન વેરિયેબલમાં ફંક્શન ડિક્લેર કરીને એમાંથી આપણે વેલ્યુ રિટર્ન કરાવી. બરાબર. અને ફંક્શનને કોલ કરાવ્યું હતું. એક ઉદાહરણ જોઈએ આપણે એનો. તો અહીંયા ફંક્શન ક્રિએટ ગ્રીટિંગ નામનું ફંક્શન બનાવ્યું છે. બરાબર. નેમ આર્ગ્યુમેન્ટ લીધી છે અને એની અંદર રિટર્ન હેલો પ્લસ નેમ. બરાબર. નેમ હજી આર્ગ્યુમેન્ટનો ઉપયોગ આપણે અહીંયા કર્યો નથી. બરાબર. આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ બીજા ફંક્શનમાં મોકલવાની છે. બરાબર. અહીંયા ક્રિએટ ગ્રીટિંગ નામનું ફંક્શન આવ્યું છે અને નેમ આર્ગ્યુમેન્ટ લીધી છે. પછી રિટર્ન હેલો પ્લસ નેમ કે રિટર્ન કરાવીએ છીએ. ત્યારબાદ બીજા ફંક્શનની અંદર ફંક્શન ડિસ્પ્લે ગ્રીટિંગ્સ નામનું ફંક્શન નેમ ફંક્શન યુઝ કરો તો તમારે ફંક્શન નામથી અને ડિક્લેર ફંક્શન કીવર્ડ ડિક્લેર કરવો પડે અને ત્યારબાદ ફંક્શનનું નામ લખવાનું અને પછી આર્ગ્યુમેન્ટ. તો કાઉન્સની અંદર અહીંયા ગ્રીટિંગ ફંક્શન કોમા યુઝર નેમ. બરાબર. કાઉન્સની અંદર રિટર્ન ગ્રીટિંગ ફંક્શન યુઝર નેમ. બરાબર. ત્યારબાદ અહીંયા બે કી દ્વારા રિઝલ્ટ વેરિયેબલ લીધો છે અને એમાં ડિસ્પ્લે ગ્રીટિંગ ઓકે ડિસ્પ્લે ગ્રીટિંગ્સ જે આપણે અહીંયા ફંક્શન ડિક્લેર કર્યું છે એની અંદર આપણે ક્રિએટ ગ્રીટિંગ ફંક્શનને કોલ કરાવીએ છીએ અને સાથે લખીએ છીએ ધર્મેશ. એટલે કે જે કંઈ આપણું ટેક્સ જે કંઈ વેલ્યુ છે એ. બરાબર. આપણે અહીંયા ફંક્શનની આર્ગ્યુમેન્ટ ડિક્લેર કરેલ હતી નેમ નામની, પણ આપણે એને વેલ્યુ અસાઇન કરેલ નહીં હતી. એ વેલ્યુ આપણે અહીંયા ફંક્શનને ક્રિએટ ગ્રીટિંગ ફંક્શનને કોલ કરાવીએ છીએ અને ત્યારબાદ અહીંયા વેલ્યુ અસાઇન કરીએ છીએ એને. બરાબર. તો હવે આપણે જ્યારે એલર્ટની મદદથી આપણે રિઝલ્ટ જોશું રિઝલ્ટ તો શું મળશે આપણને? તો ક્રિએટ ગ્રીટિંગ વાળા આપણને અહીંયાથી હેલો વર્ડ રિટર્ન લેશે લિંક કરશે એટલે
અને નેમની મદદથી આપણે જે કંઈ નવી વેલ્યુ અસાઇન કરશું તે આઉટપુટ સ્વરૂપે બતાવશે. એટલે કે આખું આપણું જે આઉટપુટ આવશે એ હેલો ધર્મેશ નામથી આવશે. બરાબર. બે અલગ અલગ ફંક્શનને આર્ગ્યુમેન્ટ પાસ કરીને જે આપણે આગળ જોયું વાક્યમાં કે ફંક્શન કેન બી પાસ એઝ આર્ગ્યુમેન્ટ ટુ અધર ફંક્શન એન્ડ ફંક્શન કેન બી રિટર્ન ફ્રોમ ફંક્શન. બરાબર. એટલે આર્ગ્યુમેન્ટ પાસ પણ કરી છે અને વેલ્યુ રિટર્ન પણ કરી છે. તો આ સેન્ટેન્સનો મિનિંગ એ જ થાય છે. બરાબર. આ ઉદાહરણ દ્વારા એ આપણને સમજાવેલું છે. ઓકે, તો હું આશા રાખું છું કે હવે તમને કમ્પોઝિટ અથવા રેફરન્સ ડેટા ટાઈપ વિશે પૂરતી માહિતી મળી ગઈ હશે. બરાબર. કયા કયા ત્રણ પ્રકાર છે? તો ઓબ્જેક્ટ ડેટા ટાઈપ, એરે ડેટા ટાઈપ અને ફંક્શન ડેટા ટાઈપ. બરાબર. આ ત્રણ કમ્પોઝિટ પ્રકારના ડેટા ટાઈપ્સ છે. બરાબર. હવે નેક્સ્ટ ટ્યુટોરિયલ્સમાં આપણે જોશું નંબર પ્રકારના